ઝાલોદ નગરપાલિકાના કાંકરા ડુંગરા ગામમાં એક અંધ દંપતી કે જેની સાથે કુદરતે તો અન્યાય કર્યો છે, તેમાં પણ તેમની સમસ્યા વધારી દીધી છે તંત્રએ, કેમ કે તંત્રની ઉદાસીનતાના કારણે આજે અંધ દંપતી છત વિનાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. દાહોદ જિલ્લાનું ઝાલોદ નગરપાલિકાનું કાંકરા ડુંગરા ગામ, જેમાં પોતાના બાળકો અને માતા પિતા સાથે જીવન ગુજારતું આ અંધ દંપતી ઘરની દિવાલો પર હાથ ફેરવીને બસ એક જ આશા સેવે છે કે તેમના ઘરની છત ક્યારેક તો બનશે જ. એક પુત્ર અને પુત્રી ધરાવતા રાકેશ અને આશા ડામોર અંધ હોવા છતાં તેમને કોઈ સરકારી સહાય નથી મળી, તો અંધાપાપણાનું પ્રમાણપત્ર કઢાવવામાં પણ દમ નીકળી ગયો છે. જોકે સરકારની આવાસ યોજનામાં તેમણે લોકોના સહારે આવેદન કર્યું, જેમાં 17,500 રૂપિયાનો પ્રથમ હપ્તો મળી ગયો અને અન્ય લોકોએ પણ આ સહાય કરીને તેમને ઝૂંપડું બનાવી આપ્યું. પરંતુ બાકીના હપ્તાનું શું, જે હજુ સુધી મળ્યા નથી. આ દંપતી બસ એક જ આશા લઈને બેઠું છે કે બાકીના હપ્તા મળે તો ઘરની છત બની રહે, કેમ કે 4 માસ સુધી આગ ઝરતી ગરમીમાં તો આવા મકાનમાં રહી લીધું, પણ આવનારા ચોમાસાના દિવસોમાં તેઓ શું કરશે? જોકે આ મામલે નગરપાલિકાના પ્રમુખને પૂછતા તેમણે નળ અને વીજળીની સેવા આપી હોવાનું જણાવ્યું, પરંતુ બાકીની સહાય મામલે સમગ્ર દોષનો ટોપલો સરકાર માથે ઢોળ્યો હતો. અગાઉ પણ અમે સર્વે કરાયું તે દરમિયાન એમને જીઈબીનું કનેક્શન, બીપીએલ રેશન કાર્ડ, પાણીની પુરવઠાની, નળ કનેક્શન, બાંધકામ માટેની પરવાનગી, આ બધી જ સહાય કરી છે. ઉપરાંત એમને મકાન સહાય તકેદારી વિભાગ તરફથી કરવામાં આવી છે, એમાં પહેલો હપ્તો ચૂકવાઈ ગયો છે. બીજા હપ્તાની એ લોકોએ માંગણી કરી છે અને એ પ્રોસિજર ચાલુ છે. ગ્રાન્ટ આવે એટલે તરત જ એમને બીજા હપ્તાની રકમ મળી જશે. યોજનાઓ ગમે તે બનાવો, પરંતુ તે વ્યવસ્થિત રીતે જરૂરિયાતમંદ સુધી ન પહોંચે તો શું થાય? થાય તો માત્ર આ દંપતી જેવાની હાલત, જે માત્ર ઘરની દિવાલો પર હાથ ફેરવીને ઘરમાં છત બનશે તેવું સપનું જોયા કરે છે. તંત્રની બેદરકારીના લીધે ઝાલોદના એક અંધ દંપતીને આવાસ યોજના હેઠળ મળતી સહાયના હપ્તા માટે ધમધમતા ધોકમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. તો આમ આદમીનું શું થાય વિચારી શકાય. ભૂપેન્દ્ર ચૌધરી, GSTV,